તમે જોઈ શકો છો અહીંયા એટલા બેગ છે અને ઉપર પણ બધા બેગ લઈને જાય છે. અમદાવાદની અંદર જો તમારે કંકોત્રીનું કામ હોય ને તો ખડિયા 4 રસ્તા ઉપર કંકોત્રીની બધી દુકાનો આવેલી છે. ચા વિથ મસ્કા બંધ મજા આવે ને અમદાવાદમાં પહેલી વાર આવ્યો. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય દ્વારકાધીશ. કાલે આખો દિવસ અમદાવાદમાં સારી રીતે વીત્યો હતો અને મોટાભાગનું શોપિંગ થઈ ગયું હતું, પરંતુ હજુ થોડું શોપિંગ બાકી છે. એટલે સવારે અમે વહેલા ઉઠી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તો અમે નાસ્તો કરવા માટે જઈ રહ્યા છીએ અને પછી ત્યાંથી જે થોડું ઘણું શોપિંગ બાકી છે એ આજના દિવસમાં કમ્પ્લીટ કરવાનું છે અને સાંજે અમારી બસ છે, તો સાંજે ફરીથી ઘરે રિટર્ન થવાનું છે. તો આજે પણ જોડાયેલા રહેજો, આજે પણ તમને બહુ મજા આવશે. તો કાલે રાતે તો વરસાદ હતો, પણ ફરીથી આજે વાતાવરણ ચોખ્ખું થઈ ચૂક્યું છે. સુરત દાદા આજે નીકળી ગયા છે પાછા. ત્યાં જવું તમે ચા વિથ મસ્કા બંધ મજા આવે ને અમદાવાદમાં પહેલી વાર આવ્યો હતો. તો ફરીથી બજારમાં આવી ચૂક્યા છે અને હજુ ધીમે ધીમે બજાર ઓપન થઈ રહ્યું છે, કેમ કે તમને તો ખબર જ છે કે અમદાવાદમાં 10-11 વાગે બધી શોપ બધી ઓપન થાય છે. એટલા માટે થઈને ધીમે ધીમે બધું ઓપન થાય છે. હજુ મેંડીભાઈ હોય ને ત્યાં ખાવા પીવાનું તો કાંઈ ઘટે જ નહીં. કેસર લસ્સી અમદાવાદમાં મસ્ત છે. મેંડીભાઈ સાથે હોય ને એટલે તમને ખાવા પીવાનું કંઈ ઘટે નહીં. બપોરના 12 વાગી ગયા છે, છતાં પણ હજી કંકોત્રીની શોપ બધી ઓપન નથી થઈ. ખબર નહીં અમદાવાદ વાળા ક્યારે શોપ ખોલે. એટલે તમે પણ બજારમાં આવો ને તો થોડા લેટ આવવાનું. એમ 11 વાગે આવો ને તો બધી શોપ ખુલી જાય. અમદાવાદની અંદર જો તમારે કંકોત્રીનું કામ હોય ને તો ખડિયા 4 રસ્તા ઉપર કંકોત્રીની બધી દુકાનો આવેલી છે, પરંતુ ખાસ તમને એમ કેવું છે કે રવિવારે ના આવતા, કારણ કે કંકોત્રીની મોટા ભાગની શોપ બધી રવિવારના દિવસે આજે બંધ છે. અમે પણ હવે જોઈએ છીએ, કેમ કે મોટા ભાગની દુકાનો બંધ છે. ઘણું બધું રખડ્યા, પણ છેવટે 1-2 દુકાન એવી ખુલ્લી હતી આજે રવિવાર હતો છતાં પણ. તો એક દુકાનેથી અમે કંકોત્રીની ખરીદી કરી છે અને થોડોક સામાન હજુ લેવાનો બાકી છે, એટલે કંકોત્રી ત્યાં જ રાખી દીધી છે. સામાનની ખરીદી થઈ જાય પછી સીધી કંકોત્રી લઈ અને પછી રૂમે જવાનું છે, કેમ કે કંકોત્રીનું વજન ખૂબ હતું, તો એ લઈને ફરવું થોડું શક્ય નહોતું. એટલા માટે છે. તો ફાઇનલી બેગની ખરીદી કરવા માટે આવ્યા હતા અને બેગ પણ લઈ લીધું છે અને બિલ બની રહ્યું છે. થોડો સામાન વધી ગયો હતો એટલા માટે થઈ અને અભય અને 2 લોકોને રૂમે પહોંચાડી દીધા છે અને કંકોત્રીને એ બધું લેવાનું હતું અને થોડું દૂર પડે એમ હતું. એટલા માટે થઈ અને અમે 2 લોકો કંકોત્રી લેવા માટે આવ્યા છે અને રિક્ષા બુક કરાવી છે. આવે એટલે સીધા જઈએ રૂમ તરફ. તો રિક્ષા આવી ગઈ છે અને હવે અમે જઈ રહ્યા છીએ રૂમ તરફ. બધો સામાન મૂકી અને લગભગ 3-3:30 થઈ ચૂક્યા છે અને પછી જમવા માટે જવાના છે. તમે જોઈ શકો છો અહીંયા એટલા બેગ છે અને ઉપર પણ બધા બેગ લઈને જાય છે. ભાઈ 2 દિવસ તો અમદાવાદનો ખૂબ તડકો ખાધો અને પાછો અમદાવાદનું ટ્રાફિક, અને આજે પાછો રવિવાર અને સાથે સાથે કોન્સ્ટેબલની એક્ઝામ, એટલે ટ્રાફિક પણ ફૂલ. તો ફાઇનલી મેરેજની બધી જ શોપિંગ પૂરી થઈ ચૂકી છે અને બસ અહીંયા હવે સામાન મૂકી ફ્રેશ થઈ અને જમવા માટે જવાના છે. રૂમે બધો સામાન મૂકી દીધો છે અને હવે અમે જઈ રહ્યા છે જમવા. ભાઈ અમદાવાદમાં મજા આવી કે? હા. કેમ આમ કેવી મજા આવી? પહેલી વાર આવ્યો એટલે તો થાકી ગયો એમ ને? તડકો અને ટ્રાફિક. આમ તો મજા આવી. અમદાવાદ તો વ્યવસ્થિત છે, મજા આવે એવું છે, પણ તડકો અને બધું હોય ને તો આપણે સહન ન થાય. આપણે ત્યાં દરિયા કિનારે પવન આવે એટલે એમાં મજા આવે. તો મસ્ત મજાનું જમી અને હવે જઈ રહ્યા છે રૂમ તરફ. અને રાતે બસ છે એટલા માટે થઈ અને ખૂબ થાકી ગયા છે એટલે થોડો આરામ કરવો છે. અને એવું હોય તો સાંજે ઘડીક બહાર નીકળશું, અથવા પછી સામાન ઘણો બધો છે અમારી પાસે, તો એ બધો પાછું બસ સુધી પહોંચાડવો પડશે. જોઈએ છીએ કે રાતે કઈ રીતના અમે મેર કરીએ.
કાલે વરસાદ પડ્યો ને એટલે જો રૂમમાં વરસાદના કારણે લાઇટમાં લાસ્ટ ડિનર ઇન અમદાવાદ. જમી લીધું છે અને હવે ફરીથી રૂમ તરફ જઈ રહ્યા છે, કારણ કે હવે 9:30 તો થઈ ગયા છે અને 10:30 આજુબાજુ અમારી બસ છે રિટર્ન જવા માટેની. તો હવે બધું તૈયારી કરવાની છે જવા માટેની. અને 2 દિવસ અમદાવાદમાં વિતાવ્યા, પરંતુ ખૂબ મજા આવી. થોડી ગરમી વધારે છે પણ અમદાવાદ સારું સિટી છે, મજા આવી મને તો બસ હવે સામાન લઈ અને સીધું નીકળવાનું છે ઘરે. તો તમને અમદાવાદના 2 દિવસના શોપિંગના બ્લોગ કેવા લાગ્યા એ મને કોમેન્ટ કરીને કહેજો. અને હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હસતા રહો. થેન્ક યુ સો મચ અને જય દ્વારકાધીશ.